જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં। આજે આપણે પુરુષોત્તમ માસની કથા અધ્યાય ચોથો મલ માસની દુઃખદ કથા સાંભળીશું। જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સુત પુરાણી સુનાકાદી મુનિઓને ઉદ્દેશીને બોલ્યા, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું। ભગવાન વિષ્ણુના ચરણકમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા, હે દયાસાગર, હે કરુણાનિધિ, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો અને મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું। લોકોએ મારો તિરસ્કાર કરી હળધૂત કર્યો છે। હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો। મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે। મારું જીવન અસહ્ય બનાવી દીધું છે। મારો કોઈ અધિષ્ઠતા નથી। આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે। આથી મને હળધૂત કરવામાં આવે છે। પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી। યમુનાના વિસ્મય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા। દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી, તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો। આટલું કહી મલમાસ ફૂંકી ફૂંકી રડવા લાગ્યો। ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યો, હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ। રડવાથી તો કાંઈ નથી વળતું। મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી। મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે સુખનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે। હું તને દુઃખમાંથી મુક્ત કરીશ। તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી મને કહે। ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને તો ખૂબ જ આનંદ થયો। તે બે હાથ જોડી બોલ્યો, હે પરમ કૃપાળુ, હે દયાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે। મારો તિરસ્કાર ન થાય। મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠતા દેવ છે તેમ મારો પણ અધિષ્ઠતા સ્થાપિત કરો। આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો। લોકો મને મલમાસ તરીકે ના ઓળખે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો। આપ દીનદયાળુ છો। મારા ઉપરના આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે। મને તેમાંથી ઉગારો। આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો। શ્રી પુરુષોત્તમ મહાત્માનો મલમાસની દુઃખદ કથા નામનો ચોથો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે। તો ચાલો હવે સાંભળીએ મુગ્ધાની કથા વાર્તા। અવંતીમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા। ઉંમરલાયક થતાં બંને દીકરાઓને તેમણે પરણાવ્યા। દેવલની પત્નીનું નામ રૂપવતી હતું। તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પણ તે ઈર્ષાળુ અને કપટી પણ હતી। માધવની પત્નીનું નામ હતું મુગ્ધા। તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ સ્વભાવની, ભલી ભોળી હતી। સમય જતાં વિષ્ણુદેવ માંદો પડ્યો અને મરણ પથારીએ પડ્યો। હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી। ઘણા સમય પછી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા। જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં તેમને કંઈ લાભ મળ્યો નહીં। બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કંઈક વાંકું લાગે છે, માટે પરદેશ ખેડવો। પરદેશમાં સારી કમાણી કરી શકીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે। આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી। જતાં પહેલાં માધવને થયું, મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં। આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો। મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો। તેને ઓછું આવવા દેશો નહીં। કોઈ વેળા તેનાથી કોઈ ભૂલચૂક થઈ જાય
તો મોટું મન રાખીને તેને દોરવણી આપજો. બંને હળીમળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ મોટો ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા અને હડસેલો મારી ઘરમાંથી મુગ્ધાને તો બહાર કાઢી મૂકી. તે તો રોતી કકડતી પહેરે કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર ઘણી દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ, કુસણ, દાણા, દૂણી આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોના ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું પણ કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તેનો કોઈ પણ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પૂતળી હતી. તે દંભ કરવામાંથી પાવરદી હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં. અને બની ઠનીને સાંજ પડે દેવદર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાઠાગોરમાંની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવદર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદલ ખબર પણ નહોતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નાહવા જતી જોઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે તો કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછવા ગઈ. ત્યારે રૂપવતીએ છડકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણીઓ શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું પણ તેના મનની મેલી હતી. કૂળ કપટમાં તે રૂપવતીથી પણ 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી પણ તે વાતમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કોઈ દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી કોઈ વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની બહુ ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી પણ નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે તો મને ધત્કારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હોય તો મને કહો. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મલ માસ છે. આ વ્રત 2 પ્રકારે થાય. એક તો આ બધા કરે છે, સવારે ઉઠીને નદીએ સ્નાન કરવું, કાંઠાગોરમાંનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર એક ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. તે તને તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થઈ જશે. બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જ જણાવો. મારે તે વ્રત કરવું છે. શ્યામા બધું હસીને બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંદાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ કષ્ટ નષ્ટ થઈ જશે અને ઘણી સમૃદ્ધ અને તું સુખી થઈ જઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણીવાળી વાતથી ભોળવાઈ ગઈ. એણે તો શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતાં ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી અને અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાને જઈને સાંજે કહેજે કે હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન,
મેં સાચા મનથી અને હૃદયથી મલમાસનું આ વ્રત કર્યું છે, તો મને આજ્ઞા આપો એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ના આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝાયેલા ભગવાન બોલ્યા, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન થયો છું. હું અવશ્ય તારા ઘરે જમવા આવીશ. પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાને સત્ય વાતની મસ્કરીમાં ઉડાવી દીધી અને તેની હજુ વધુ ફેજતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો. અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપી સૌને પીરસી દેવાનું કહે છે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માનીને 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતીકાલે જમવાનું નોતરું દઈ આવી. સમય જતાં બ્રાહ્મણો જમવા આવ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી જુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધા બહેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો, ઘરમાં બેસો, હજુ તો ભૂદેવોને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા. પછી તેણે ભગવાનને જ એક મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી. તેમાં લાડુ મૂકી તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને તે કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી રીતે મીઠાશ મૂકી કે બ્રાહ્મણોએ હોંશે હોંશે અને હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓએ અમૃતના ઓળકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલ પડિયા તેઓએ સોનાના લીધા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પડિયા આપ્યા. દક્ષિણામાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાને જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતે પોતાના ઘરે ચાલવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો તો ગુસ્સે થઈ બધા ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મસ્કરી કરી છે. તેથી તેની ઉપર ફિટકાર વરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બનેલા જોઈ રૂપવતીને પણ આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણાની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં તો સોનાના પડિયા આપ્યા. તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે અને મારી ઉપર તેમની અકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ગોળપણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની અને તેનો વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેમના ચરણો પકડી લીધા. તે બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપો, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર
સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તારા પતિ સદૈવ વૈકુંઠ પામીશ. કપટી શ્યામાના કહેવાથી તે જ ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરે. એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જો કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ ત્યાં જ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અર્થ ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપપતિએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો. તે મુગ્ધા પાસે જઈ તેને પગે પડી માફી માગી પોતાના ઘેર લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરી ઘરે પાછા આવ્યા અને આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટાભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે જે નર નાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.